આજે આપણે દરેક ગુજરાતીઓની પ્રિય એવી ખાટી મીઠી અને ટેસ્ટી ગુજરાતી કઢી અને તેની સાથે સર્વ કરવા માટે દાણે દાણો છૂટો રહે તેવો ભાત પ્રેશર કુકરમાં બનાવીશું અને ઉનાળા દરમિયાન મળતી સફેદ ચોળીનું એકદમ ટેસ્ટી શાક બનાવીશું. જો તમે આ ગુજરાતી થાળી ઘરે એકવાર ટ્રાય કરશો તો વારંવાર બનાવવાની ઈચ્છા થાય તેવી સ્વાદિષ્ટ બને છે. તો સૌ પ્રથમ શાક બનાવવા માટે મેં 400 ગ્રામ સફેદ ચોળીને 15 મિનિટ માટે પાણીમાં પલાળી રાખી છે. આ કઠોળની સફેદ ચોળી નથી, પરંતુ માર્કેટમાં જે આ રીતની ફોલવાની મોટા દાણાની ચોળી મળે છે તેનો મેં ઉપયોગ કર્યો છે. લીલી કૂણી ચોળીને આપણે છાલ સહિત સમારીને પછી તેમાંથી શાક બનાવીએ છીએ, પણ આ સફેદ ચોળીની છાલ ખૂબ જ પાકટ હોવાથી તેને ફોલીને ફક્ત તેના દાણાનો ઉપયોગ કરીને શાક બનાવાય છે. આ ચોળીના દાણાની કચોરી પણ ખૂબ જ ટેસ્ટી બને છે. જો તમારે ત્યાં આ રીતની ફોલવાની સફેદ ચોળી ન મળતી હોય તો તમે કઠોળના ચોળાને ઓવરનાઇટ માટે પલાળી તેમાંથી પણ આ જ રીતે શાક બનાવી શકો છો. ચોળીમાંથી બધું પાણી નિતારી લેવું, પછી પ્રેશર કુકરમાં 1/4 કપ તેલ ગરમ કરી તેમાં એક સૂકું લાલ મરચું, અડધી ચમચી જીરું અને 1/4 ટીસ્પૂન અજમો ઉમેરીશું. ચોળીની પ્રકૃતિ વાયડી હોવાથી શાક ખાધા પછી ગેસ ન થાય અથવા તો પચવામાં સરળ રહે તે માટે વઘારમાં અજમો અને હિંગનો ઉપયોગ અવશ્ય કરવો. 1/4 ટીસ્પૂન હિંગ અને તીખાશ માટે એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેની કચાશ દૂર થાય ત્યાં સુધી સાંતળી લઈશું. વઘાર બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. પછી તેમાં 1 કપ પાણી ઉમેરી તેને થોડીવાર માટે ઉકળવા દઈશું. જે લોકો લસણ ખાવાનું પસંદ કરતા હોય તેઓ વઘારમાં લસણની પેસ્ટ પણ ઉમેરી શકે છે. પાણી ઉકળે એટલે બધી જ સફેદ ચોળી તેમાં ઓરી દઈશું. પછી શાકના ભાગના મસાલામાં 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અમારા ઘરમાં આ ચોળીનું સૂકું શાક બનાવતી વખતે તેમાં ધાણા જીરું કે ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં નથી આવતો, પણ જો તમને તેનો ટેસ્ટ પસંદ હોય તો સ્વાદ અનુસાર ઉમેરી શકાય છે. મસાલાને સરખી રીતે મિક્સ કરી પાણી થોડીવાર માટે ઉકળે એટલે કૂકરનું ઢાંકણ બંધ કરી 3 વિસલ થાય ત્યાં સુધી તેને ધીમીથી મધ્યમ આંચ પર પ્રેશર કૂક કરીશું. આ સૂકું શાક હોવાથી તેમાં ખટાશ કે ગળપણ ઉમેરવામાં નથી આવતું. હવે ખાટી મીઠી ગુજરાતી કઢી બનાવવા માટે 1/4 કપ અથવા તો 150 ગ્રામ મધ્યમ ખાટું દહીં લઈ તેમાં 3 કપ એટલે કે 750 ml પાણી ઉમેરીશું. તમને કઢીની કન્સિસ્ટન્સી જે પ્રમાણે પસંદ હોય તે મુજબ પાણીનું માપ રાખી શકો છો. પછી તેમાં 1/4 કપ ચણાનો લોટ, એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે અથવા તો 1 ચમચી મીઠું ઉમેરી ઇલેક્ટ્રિક બ્લેન્ડર વડે બધું જ સરખું બ્લેન્ડ કરી લઈશું, જેથી બેસનના બિલકુલ પણ ગાંઠા ના રહે અને દહીંના ફોદા ન પડે. ઇલેક્ટ્રિક બ્લેન્ડરના બદલે તમે હેન્ડ બીટર કે વલોણીનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતનો પાતળો ગોળ બનાવ્યા પછી તેને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું. જ્યારે પણ આપણે કઢી બનાવતા હોઈએ ત્યારે તેને ચમચા વડે સતત હલાવતા રહેવું, જેથી બેસન કઢાઈના તળિયે બેસી ન જાય અને કઢી ઉભરાઈ પણ ન જાય. કઢીમાં એક ઉભરો આવે એટલે ગેસ એકદમ ધીમો કરી બાજુના ગેસ ઉપર તડકા પેનમાં એક મોટી ચમચી ઘી ગરમ કરી તેમાં એક સૂકું લાલ મરચું અને બધા ખડા મસાલા એડ કરીશું, જેમાં 2 તમાલપત્ર, 1 ચમચી સૂકી મેથીના દાણા, 3 થી 4 નંગ લવિંગ અને 2 નાના ટુકડા તજ ઉમેર્યા છે. બધી જ સામગ્રીના માપ વિડીયોની સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. પછી તેમાં 1 ચમચી જીરું, 1/4 ટીસ્પૂન હિંગ અને જીરું ફૂટે એટલે 10 થી 15 જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી તે થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળી લઈશું. મસાલા બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. તૈયાર કરેલા વઘારને કઢીમાં ઉમેરી જો વઘાર થોડો પેનમાં ચોંટી રહેલો હોય તો થોડી કઢી તેમાં એડ કરીને મિક્સ કરીશું. આ ગુજરાતી સફેદ કઢી હોવાથી તેમાં હળદર ઉમેરવામાં નથી આવતી. હવે કઢીમાં 2 થી 3 ઉભરા આવે ત્યાં સુધી તેને ઉકાળીશું. 7 થી 8 મિનિટ સુધી કઢીને ઉકાળ્યા પછી તેમાં સ્વાદ પ્રમાણે અથવા તો 4 થી 5 ટેબલસ્પૂન જેટલો ગોળ ઉમેરી મિક્સ કરીશું અને ગોળ ઓગળે ત્યાં સુધી તેને ફરીથી 5 મિનિટ માટે ઉકાળીશું.
એટલે કઢી બનાવવાની કુકિંગ પ્રોસેસ ટોટલ 15 મિનિટની છે. ગોળના બદલે તમે ખાંડ પણ ઉમેરી શકો છો. આ રીતની મધ્યમ ઘટ કઢી તૈયાર થાય એટલે તેમાં સમારેલી કોથમીર ઉમેરી ગેસ બંધ કરી ઢાંકીને મૂકી રાખીશું. કુકર ઠંડુ પડે પછી ઢાંકણ ખોલીને ચેક કરીએ તો ચોળીનું શાક બનીને તૈયાર છે. જો શાકમાં તમને પાણીનો ભાગ વધુ દેખાતો હોય તો ખુલ્લા ઢાંકણ પર થોડીવાર માટે કૂક કરશો તો બધું જ પાણી સરખી રીતે બળી જશે. આ રીતે બનાવેલું ચોળીનું શાક કઢી ભાત સાથે મિક્સ કરીને ખાવાની મજા આવે છે. શાકમાં થોડી સમારેલી કોથમીર ઉમેરી તેને ઢાંકીને મૂકી રાખીશું. ભાત બનાવવા માટે મેં 1.5 કપ બાસમતી ચોખાને પાણીથી ધોઈ ચોખા ડૂબે તેટલું પાણી ઉમેરી 30 મિનિટ માટે પલાળી રાખ્યા છે, જેથી તેને રાંધવામાં સમય ઓછો લાગે. હવે બધું જ પાણી નિતારી ચોખાને પ્રેશર કુકરમાં કાઢી લઈશું. પછી તેમાં 1.5 કપ પાણી ઉમેરીશું, એટલે ચોખા અને પાણી બંનેનું માપ સરખું રાખવું. આંગળીના વેડાથી માપીએ તો ચોખાની સપાટી કરતાં એક વેડો ઉપર રહે તેટલું પાણી હોવું જોઈએ. તેમાં અડધી ચમચી મીઠું, 1 લવિંગ અને 1 ચમચી ઘી ઉમેરીશું. તમને ખડા મસાલાની ફ્લેવર ભાતમાં વધુ પસંદ હોય તો તમાલપત્ર અને તજનો ટુકડો પણ ઉમેરી શકાય છે. ગેસ ઉપર મૂકી ઘી સરખું ઓગળે અને પાણી ઉકળવા લાગે એટલે ચમચા વડે મિક્સ કરી ઢાંકીને 2 વિસલ થાય ત્યાં સુધી ધીમી આંચ પર પ્રેશર કૂક કરીશું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 5 થી 7 વ્યક્તિને જમવામાં સર્વ કરી શકાય તેટલા ચોળા ભાત અને કઢી તૈયાર થશે. કુકર ઠંડુ પડે પછી ભાતને ચેક કરીએ તો તે સરસ રંધાઈ ગયા છે. તમારા ઘરમાં જો ઉંમરલાયક વડીલ હોય અને તેમને ઓસાયેલા છૂટા ભાત ન ફાવતા હોય તો આ રીતે પ્રેશર કુકરમાં તમે માપ સાથે ભાત બનાવશો તો પણ તે સરસ ચડી પણ જશે અને દાણો પણ છૂટો રહેશે. ગરમા ગરમ ખાટી મીઠી કઢીને આપણે ભાત, કેરીનું ખાટું અથાણું, ચોળીનું શાક અને રોટલી સાથે સર્વ કરીશું. તો તમે પણ આ ગુજરાતી થાળી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ધન્યવાદ.